પશ્યંતી જ્ઞાન ચક્ષુષા, જ્ઞાનની આંખો વડે ભગવાનને ઓળખવા. આમ તો ઓળખવા મુશ્કેલ છે. ભગવાનને ઓળખવા માટે ભગવાનની શક્તિને જાણવી પડે, અને ભગવાનની શક્તિને જાણવા માટે ભગવાનની ભક્તિ કરવી પડે. તો ભગવાનની ભક્તિ કોને કહેવાય? તો પહેલા ભગવાનની ભક્તિ માટેનું જ્ઞાન લેવું પડે. જ્ઞાન લીધા પછી સત્કર્મ થાય તો ભગવાનનું કામ થાય. તો ભગવાનનું કામ એટલે શું? મારી આવડત ભગવાનને ચરણે ધરવી એ ભગવાનનું કામ. મારા માટે કરું, બીજા માટે કરું, પણ પ્રભુ માટે પણ કરવું. એટલે ગઈકાલે 11 ગઈ, પવિત્ર અધિક માસ, એની ઉત્તમ એકાદશી 11. આપણે ત્યાં પેલા એકાદશીના 2 અર્થ છે. 1 ને 10 11 થાય, એને એકાદશી સંસ્કૃતમાં કહેવાય. બીજા નંબરમાં એકાદશી આપણે એવું માનીએ છીએ કે આગલે દિવસે 91, બીજા દિવસે ઉપવાસ, ને ત્રીજા દિવસે 91, આને એકાદશી કે. હવે આની પાછળ ઘણાને લોજિક ખબર પડતી નથી. કેમ? હવે આગલે દિવસે 91 કરવાનો મતલબ એવો કે એકાદશીનો ભાગ બેસી ગયો હોય તો હું 91 કરી લઉં, જેથી મારું એમાં વ્રત ગણાય જાય. અને બીજા દિવસે ઉપવાસ કરીએ એટલે તે બી એકાદશી ગણાય. અને ત્રીજે દિવસે 91 કરું, એનો મતલબ એવો કે કોઈ એકાદશીનો ભાગ 11નો ભાગ રહી ગયો હોય તો મારું વ્રત પાકું ગણાય. હા, પણ એકાદશી રહીએ, આપણે ઉપવાસ કરીએ અને પછી ખાવામાં જ મન રાખીએ ને તો એ વ્યર્થ જાય. હા, ઝટ કે પૂરી થાય ને હું ખાઈ લઉં. અમારે તો એક એકાદશી રહેતા ને તો રાતે 12 વાગ્યા પછી બટાકા વાળા કરીને ખાય. એક દી હું એને ત્યાં ગયો, મેં કીધું અટાણ રાતે 12 વાગ્યા પછી કેમ બટાકા વાળા ખાય? મને કે એકાદશી પૂરી થઈ ને. મેં કીધું અત્યારે કેમ પૂરી થાય? મને કે દિવસ નો બદલાઈ ગયો કે? હું તારીખ બદલાણી, દિવસ નથી બદલાણો. રાતે 12 વાગે તારીખ બદલાય, દિવસ બદલાય નહીં. હું કહા તો તમે સગવડીઓ ધર્મ પાડી લીધો. મને કેવી ખબર પડે છે? હું એ પ્રમાણે હાલું છું. એમ ન, શાસ્ત્ર પ્રમાણે ચાલવું પડે. અને ખરેખર આપણે સનાતન ધર્મની પાકી વાતો આપણને ખબર નથી પડતી ને, એટલે આપણે ગોટાળે કરીએ. ઘણા તો સનાતન શું છે એની સમજણ નથી ને કે અમે હિન્દુ થઈ. ગઈકાલે હું એક કિસ્સો વાંચતો હતો યુટ્યુબ ઉપર. તો હૈદરાબાદમાં 20 વર્ષની છોકરી મુસલમાનના છોકરા એ લગ્ન કર્યા. બાપાને 1 ને 1 હતી. એટલે બાપો વેપારી, ઉદ્યોગપતિ, દોડતો માસ્ટરજી પાસે ગયો, અરે મારી છોકરીએ આવું કર્યું. એટલે હાલો આપણે એને ઘેરે જઈએ. એટલે છોકરીએ લગ્ન કરીને સંપૂર્ણ મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો. એટલે બુરખો પહેરીને એ બેઠી. એટલે માસ્તરજી સમજાવવા માંડ્યા, બેટા તારે આવું કરવાનું શું કારણ? તો કે હું એને વરદીથી પ્રેમ કરતી હતી, લગ્ન કર્યા છે. અરે પણ તું તો હિન્દુ છો કે? કપાળ હિન્દુ. છોકરી કે છે માસ્તરજીને, તો કેમ? મારી માઈ કોઈ દી અગરબત્તી દીવો કર્યો નથી, બ્યુટી પાર્લર માંથી નવરી નથી થતી, હાથમાં ફોન લઈને ફેર્યા કરે છે. મારો બાપો છે કે કમાવાથી બારો આવતો નથી. હિન્દુ ધર્મમાં શું શ્લોક છે, કેમ પૂજા છે, શું આરતી છે, કેવી પ્રાર્થના છે, કોઈ ભેગા બેહીને ખાધું નથી. અહીંયા આવીને હું અહીંયા આવતી ને એટલે કે 5 વખત પ્રાર્થના કરે છે આ લોકો, નમાજ પડે. એના 7 વર્ષના છોકરાને ખબર છે કે કુરાનમાં આયા કઈ લખેલી છે અને શું કરવું જોઈએ. એ લોકોની અંદર સામૂહિક પ્રેમ છે. અમારા ઘરમાં તો કે મારા બાપુ બહારથી આવે તો મારી માનો કકડાટ શરૂ થઈ જાય કે કીટી પાર્ટી
અને બ્યુટી પાર્લરમાં નવરી નથી થતી કે, અને અહીંયા તમે જો તો બાળકો ઉપર કેટલો પ્રેમ કરે છે. એટલે તમે જાઓ કે મને એમાં મજા આવતી નથી. હવે આમાં દોષ કોને દેવો? જે મા બાપ જ ભગવાનમાં ન માનતા હોય તેના છોકરા માને ખરા? હું હિન્દુ કેવડાવું એટલું જ મતલબ નથી. આજે આપણે 80% જનરેશનને ખબર જ નથી કે ગીતાના શ્લોકમાં શું લખ્યું છે, રામાયણની અંદર શું કીધું છે, ભાગવતની અંદર શું કીધું છે. બાપો રૂપિયા પાછળ પડ્યો અને માં રૂપ પાછળ પડી. આ કિસ્સો વાંચ્યા પછી મને એમ થયું કે આ ખરેખર હિન્દુ ઉપર દયા ખાવી કે ખીજાવું? કારણ કે કોઈને ધર્મ બાબતનો ટાઈમ જ નથી. હવે એક ને એક દીકરી, બાપો 2 કરોડનું મકાન બનાવે, કરોડ રૂપિયા બેંકમાં બેલેન્સ કરે, આવડો ધંધાનું સ્થળ મોટું કરે, હવે કોને જવાનું? અંતે તો મુસલમાનને જ જવાનું. દીકરી એક જ છે, વારસાગત કોણ? વારસો કોનો? ભેગું કરતા પહેલા યાદ રાખવાનું એ કે એના ઘરમાં પાકું મકાન નથી, છતાં કેટલો પ્રેમ છે, ભાવ છે, અને એકાબીજા કે ભેગા બેહીને ખાય છે. અને અમારા મા બાપ ને તો કે ભેગા બેહવાનું આવતું જ નથી. તો એને તો 2 ઢોરા પેલા ગમાઈમાં બાંધ્યા હોય એના જેવું થયું. ડોકમાં હાકડ પડી ત્યાં સુધી સાનુમુના ખાઈને તો શીંગડા ભરાવે. આ પરિસ્થિતિ કેમ આવે? જ્યારે ધર્મનું જ્ઞાન લીધું નથી. ભગવાન કે તારે મને ઓળખવો હોય તો પશ્યંતી જ્ઞાન ચક્ષુષા, જ્ઞાનની આંખો વડે તારે મને ઓળખવો પડે. તો જ્ઞાન લઈએ તો સત્કર્મ થાય. સત્કર્મ થાય એટલે મને જે ભગવાનનું જ્ઞાન ગમ્યું છે હું બીજાને કહેવા જાઉં અથવા બીજાને કહું અને એના કાન સુધી પહોંચે. આ કથા કરવાનું કારણ જ આ છે કે ભાઈ જે પહોંચી શકે એમ નથી એના કાન સુધી જ્ઞાન પહોંચાડવું હોય તો જે પહોંચી શકે એવા છે એ એનું આયોજન કરે અને હજારો કાન સુધી આ જ્ઞાન પહોંચે. અને જ્ઞાન આવશે ને તો સત્કર્મ થાય, ને કર્મ થાય ને તો જ્ઞાન અને કર્મ ભેગા થઈ અને ભક્તિ થાય. આ એક વસ્તુ જોયા પછી મને એમ લાગે છે કે સનાતન માટે આપણે પ્રયત્ન કરવો પડશે. અને જ્યાં સુધી જાતે ન કરીએ ને ત્યાં સુધી બીજાને કહી શકીએ નહીં. આપણે ભગવાનનું જ્ઞાન સાંભળવા જતા હોઈએ તો બીજાને કહી શકીએ, બાકી આપણે એમ કહીએ કે તમે જાઓ અમારે કઈ જરૂર નથી તો એ મેળ બેહે નહીં. એટલે કીધું શ્રીમદ ભગવદ્ ગીતા 3 અધ્યાય અને 33મો શ્લોક આપણે જોઈએ છીએ. રાગ દ્વેષથી રહિત થઈને કર્મ કરવું. ગીતાના આ 3 અધ્યાયના આગળના 34મા શ્લોકમાં પણ આ જ ભગવાન કહે છે ભગવાનના શરણમાં ચાલ્યા જવું. હવે એ મહત્વનું છે, કારણ કે 18મા અધ્યાયના 62મા શ્લોકમાં ભગવાને કીધું તું મારે શરણે આવી જા. ભગવાનના શરણમાં ચાલ્યા જવું એટલે આશરો ભગવાનનો, પણ મહેનત આપણી કર્યા વિના કઈ મળતું નથી અને કરેલું ફોગટ જાતું નથી. પણ આપણે તો શું કરીએ? ભગવાન કે તું કર, હું તો આરામથી બેઠો બેઠો જોયા. એમ ના હાલે. ભગવાને અર્જુનને પણ કીધું હું કઈ કરવાનો નથી. ભગવાને મહાભારતના યુદ્ધમાં શું કીધું તું અર્જુનને? હું હથિયાર ઉપાડવાનો નથી. આનો મતલબ શું થયો? આપણને સંદેશો છે કે કર્મ તો તારે જ કરવું પડશે, વાહે હું મદદ કરવા તૈયાર છું. એટલે તો ગીતાનું શરૂઆત થાય ને તો પણ ભગવાન એવું કહે છે ઉઠ, ઊભો થા, લડવાની તાકાત તારામાં છે, વાહે હું મદદ કરવા તૈયાર છું. પહેલાને જ કીધું કે હું મદદ કરવા તૈયાર છું. શબ્દમાં ફરક છે. રામાયણની અંદર હનુમાન જ્યારે લંકામાંથી આવ્યા ને તે રામને સમાચાર આપવામાં હનુમાને બહુ વિચાર કર્યો કે હે રામ, મેં સીતાને જોઈ, એવું કહેવાને બદલે સીતાને મેં જોઈ હે રામ, આવું કેમ કહ્યું? ત્યારે હનુમાનજી એવું કહે છે કે માણસનું મન એટલું ચંચળ છે કે હું એમ કહું ને કે હે રામ ને સીતા વાહે આવે ને એટલી 1 સેકન્ડની અંદર પણ માણસના મનમાં શંકા ઘૂસી જાય. એટલે મેં પેલા સીતાનું નામ લીધું.
આ પણ કહેવાનો મતલબ છે. આજે આપણને શું કે ઘણા એવું કે તારાથી નહીં થાય, એટલે ઓલો કરતો હોય તો એ ન કરી શકે. અરે કેમ નો થાય, આ કહેવાનો વડીલોનો ભાવ હોવો જોઈએ. કેમ નો થાય? અમે તમારા જેવડા હતા તે કરતા, ભલે ન કરી હોય પણ ઓલામાં હિંમત તો આવે. આ તો એમ કે તારાથી નો થાય, લાગી જાહે, એટલે આ બીજો શૈલ્ય થયો. કર્ણને એમ જ કીધું હતું ને, તારાથી નહીં થાય, તું તો દાસી પુત્રો, તારે કેટલા ટકા. આ પેલું યાદ રાખવાનું. જ્ઞાન આપણને કોઈ કે હા માંદા પડ્યા હોય ને તોય ખબર લેવા કોઈ આવે ને તોય ધ્યાન રાખવું જોઈએ. ખબર લેવા વાળા ડાયા માણસો મોકલાય, નહીં તે ત્યાં જોઈને રોવા માંડે. અરે રે બેન શું થયું બાપા? અરે કે કમળો થઈ ગયો, અમારા બાજુ વાળાને કમળામાં કમળી થઈ ગઈ, બાપુ મરી ગયો. કે ઓલો ખાટલામાં હોય તો હોસ્પિટલ જ પાસ હોય, ન આવે. ખબર લેવા જાય તો એને કહેવાય કે કાલ બેઠા થઈ જા હો, આ કઈ મોટું દર્દ નથી. તો માણસનો મરતો હોય તોય બેઠો થઈ જાય. એટલે માનસિક રીતે માણસને પહેલા સમજવું જોઈએ, માનસ શાસ્ત્રના નિયમ પ્રમાણે. અને એટલે જ કીધું છે અહીંયા, ભગવાનના શરણમાં ચાલ્યા જવું. એટલે કે ભગવાને કીધું છે એ પ્રમાણે ચાલવું. એટલે શરણમાં ચાલ્યા જવું એટલે ભગવાનને પગલે પગલે ચાલવાની બહુ તકલીફ નહીં કરવાની, કારણ કે એમ તો ન હકાય. ભગવાનના શરણે જવું એટલે ભગવાનને કહેલા શબ્દો પ્રમાણે જીવવું. રામ જીવાય એમ જીવાય, પણ કૃષ્ણ જીવાય એમ જીવાય ન જીવાય. આ પણ યાદ રાખવું જોઈએ. એટલે ભગવાનના શરણે જવું એટલે એને કહેલા શબ્દો પ્રમાણે જવું. એક છોકરીના તો હગાઈ થઈ હતી ને, એની માએ શિખામણ દેતી, બેન ધણીના પગલે પગલે હલાય. હા, ધણીના પગલે પગલે હાલવાનું. તો ઈ નહીં થાય, બાકી બધું થાય. તો કેમ નહીં થાય? કે ઈ તો પોસ્ટમેન છે, મારે એને પગલે પગલે તો આખું ગામ ફરવું પડે. કારણ કે ઓલો પોસ્ટમેન હોય તો ઘરે ઘરે ટપાલ દેવા જાય ને. એ લોકોનો નિયમ છે કે 11 કિલોમીટરની અંદર હોય એટલું ફરવા. પેલા હતી હો, હવે તો પોસ્ટ ને બદલે ઈમેલ થઈ ગયા. પણ આ શરણ એટલે ભગવાનનો આશરો લેવો, ભગવાને કહેલા શબ્દો પ્રમાણે ચાલવું અને જીવનને આગળ ધપાવવું. જીવન ધપાવીએ ને એમ જીવાત્માનું કલ્યાણ થાય. કારણ કે આ ભાવ તો તરવો જ પડે. જીવનને ધપાવવું એટલે આ ભાવ તરીએ તો આવતો ભાવ તરેલા જ છીએ. આ ભાવ જ માં આપણે ભરાણા છીએ. આ ભાવ એટલે શું કીધું? તું આમાંથી મુક્ત થા. મુક્ત થા એટલે મોક્ષ. મોક્ષનો અર્થ શું? 2 અક્ષર લીધા છે, 2 ના 1 1. મોહનો ક્ષય. મોહનો ક્ષય એટલે મોક્ષ. મોહ એટલે મોહનો, એનો મોહ લીધો, અને ક્ષયનો ક્ષ લીધો. આનો અર્થ થાય મોહનો ક્ષય થવો જોઈએ. અર્જુનને મોહ થયો એટલે તો આ ભગવદ્ ગીતા કેવી પડી. અને જ્યારે મોહમાં ભરાઈએ ને ત્યારે બધી બાબત, બધા માણસો મોહમાં ક્યાંક ને ક્યાંક તો ભરાયેલા હશે. અને જો ન ભરાણા હોય, ખરેખર તો ન ભરાણા હોય એવું બને જ નહીં. અને કોઈ એમ કેતો હોય કે ભાઈ હું મોહમાં નથી ભરાણો, તો એ ખોટો છે, અને કા દંભ કરે. દરેક મોહમાં ભરાય, કાં તો જુવાનીમાં, કાં તો બચપણમાં, કાં તો બુઢાપા. મોહમાં તો ભરાય. અને એટલે કીધું છે, જો મોટર બરાબર ચાલતી હોય ને તો આપણે મોટરના વશમાં નથી. હા, મોટર બરાબર ચાલતી હોય ને તો મોટરના વશમાં નથી, પણ બગડી ગઈ હોય તો ના મૂકી મુકાય, ના ઢહડી ઢહડાય, અને ના બેહીને આગળ જવાય. આ પણ જોવાનું. એવી રીતે જ્ઞાની મહાપુરુષ પ્રકૃતિ શુદ્ધ હોવાને કારણે પ્રકૃતિને વશ થતા નથી. જ્ઞાની મહાપુરુષો છે ને, આ પ્રકૃતિમાં લે, આ સ્વભાવ એનો પ્રકૃતિ છે, અને રજોગુણ, તમોગુણ ને સત્વગુણ આ પણ પ્રકૃતિ છે. 3 પ્રકારની પ્રકૃતિ આપણે આવે છે શાસ્ત્રમાં. પેલો સ્વભાવ એટલે પ્રકૃતિ, બીજું આ દુનિયામાં દેખાય એ પ્રકૃતિ. એટલે તો આપણે પ્રકૃતિની ગોદમાં ગયા એવું કહીએ ને. પહાડી વિસ્તાર હોય, વન જંગલ હોય, નદી નાળા હોય, એને આપણે શું કહીએ? પ્રકૃતિની ગોદમાં બેઠા. એટલે એક ઈ પ્રકૃતિ, એક સત્વગુણ, રજોગુણ ને તમોગુણ, એ પ્રકૃતિ. બીજો આપણો સ્વભાવ. હવે આમાં ત્રણેય બાબતમાં ત્રણેય વસ્તુ કહેલી છે. તો શું કીધું?
શુદ્ધ પ્રકૃતિ, મહાપુરુષની પ્રકૃતિ શુદ્ધ હોવાને કારણે પ્રકૃતિને વશ થતા નથી, અને અજ્ઞાની પુરુષ પ્રકૃતિ અશુદ્ધ હોવાને કારણે પ્રકૃતિને વશ થાય છે. અજ્ઞાની પુરુષ એટલે અજ્ઞાની આત્મા, અહીંયા સ્ત્રી અને પુરુષ બંને આવી જાય. અજ્ઞાની